પરિક્રમા ગ્રંથનું પહેલું પ્રકરણ અને સોંપાઈ છે 29મી અને છે એ ઈશ્કની વાત કે પરમધામની અંદર આપણને કેટલો ઈશ્ક મળે છે એ આપણને રાજશ્યામાજીએ વાત કરી છે ઈશ્કની વાત કે ઈશ્કની અંદર સખ્યો કેવી ભાવ વિભોર રહેશે કહે છે કે પ્રેમ આગળ માયા ટકી શકે નહીં। આપણી અંદર એક પરમધામનો જો પ્રેમ પ્રગટ થઈ ગયો હોય તો માયા ટકી શકે નહીં કહે છે। અને કહે છે કે પ્રેમ જ અખંડ પરમધામનો માર્ગ દેખાડે આપણને કે જે પ્રેમ છે એ જ આપણને અખંડ પરમધામનો માર્ગ દેખાડે। પ્રેમ વિના કોઈ રહી શકે નહીં કહે છે। તો આપણે રાજી મહારાજે પરમધામની અંદર કેવો પ્રેમ બતાવે, કેટલો પ્રેમ કરે છે એ સખ્યો અને રાજી મહારાજનો પ્રેમ એ આપણને સ્નેહ કરીને બધું સંભળાવે છે કહે છે। અને કહે છે કે ઈશ્ક શોભા બड़ी है अंत इश्क दृष्टि न पाए असत जो कदी पेड़ आवे असत तो इश्क ताको भी करे सत। કહે છે કે પ્રેમની શોભા અપરંપાર છે। પરમધામની અંદર એટલો પ્રેમ છે કે કરુણાધીન કે જેટલો કરો એટલો ઓછો। પરમધામની અંદર પ્રેમ જ આપણે પરમાત્માને પામી શકી, પ્રેમ વગર ક્યારેય પરમાત્માને પામી શકી નહીં કહે છે કે એની સામે કોઈ અસત્ય વસ્તુ ટકી જ ન હોગે કે પ્રેમ આપણી અંદર જ્યારે પ્રગટ થઈ ગયો હોય ત્યારે અસત્ય વસ્તુ આપણી અંદર ટકી શકે નહીં, ક્યારેય નહીં, કોઈ દી ન ટકે। કે જેને પ્રેમ પ્રગટ ન હોય એની અંદર અસત્ય વસ્તુ હોય, જેને પ્રેમ થઈ ગયો ત્યાં અસત્ય વસ્તુ ટકતી જ નથી કહે છે કે જો કોઈ જીવ મૂળમાં આ અનિત્ય જગતની ઉત્પત્તિ થયો હોય તો તેને પણ આ પ્રેમ અખંડ કરી દે। કોઈ જીવ હોય અને જીવ સૃષ્ટિનો જીવ હોય અને એને જો પ્રેમ પ્રગટ થઈ ગયો હોય તોય પછી એ પ્રેમ એને પ્રગટ થઈ જતો હોય કહે છે કે આ જગતમાંથી ઉત્પત્તિ કોઈ જીવ થયો હોય એને પણ પ્રેમ પ્રગટ થઈ જતો હોય કહે છે કે ઈશ્ક કી શોભા કહું મેં કહેતી એ भी आई जुबा कहे एती याको जाने सृष्टि ब्रह्म जाको इसके करम धर्म। કહે છે કે આ રીતે હું પ્રેમની શોભાનું વર્ણન ક્યાં સુધી કરું। કોણ કહે છે? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ શોભા છે પ્રેમની છે અને એ શોભાનું વર્ણન ક્યાં સુધી કરું કહે છે કે શ્રી રાજ્યની કૃપા તો આ નશ્વર જીભ દ્વારા આટલું પણ સંભવ થયું છે કે આ નશ્વર જીભ દ્વારા હું આટલું તો તમને સંભળાવું છું કે પ્રેમની વાત કે ખરેખર તો બ્રહ્માત્માઓ જે પ્રેમના રહસ્ય સમજી શકે છે કે જે બ્રહ્માત્મા હોય, પરમધામની આત્મા હોય એ જ આ પ્રેમને સમજી શકે, બીજો કોઈ આ પ્રેમને સમજી શકતો નથી કહે છે। કેમ કે પ્રેમ જ તેમનો ધર્મ અને પ્રેમ જ તેમનું કાર્ય। એમનો ધર્મય પ્રેમ છે અને એમનું કાર્ય પ્રેમ છે। કોનું? બ્રહ્મ સૃષ્ટિનું। આ વિશ્વ જગતની અંદર જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી છે એને જ આ પ્રેમની ખબર છે કે પરમધામની અંદર કેટલો પ્રેમ છે, બાકી જે જગતના જીવોને કાંઈ ખબર હોતી નથી કહે છે કે ઈશ્ક આકો આહાર और इसके पायो बहवार इश्क है बाकी दृष्टि એ ઈશ્ક કી હે સૃષ્ટિ। કે બ્રહ્માત્માઓનો આહાર પણ પ્રેમ જ છે અને એમનો વ્યવહાર પણ પ્રેમ જ છે। આપણે કરી આવીએ, આપણો વ્યવહાર પ્રેમનો નથી, આપણે લેતી દેતીનો વ્યવહાર, તું મને દે હું તને દઉં, વિચારો તો ખરા। તો આપણે બ્રહ્મ સૃષ્ટિ કહેવાતા નથી। જ્યાં સુધી આપણી પાસે એકાબીજા પાસે લેતી દેતી છે ત્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ ક્યારેય નહીં કહેવાય। 100%માં રાજી મહારાજ આ એટલો ગ્રંથ સરસ છે, રાજી મહારાજ 100% કહે છે કે લેતી દેતીમાં હું નથી કહે છે। અને બ્રહ્મ સૃષ્ટિનો આહાર જ કહે છે પ્રેમ છે। જે બ્રહ્મ સૃષ્ટિ હોય એનો આહાર તો પ્રેમ જ છે કહે છે। એમની દ્રષ્ટિમાં કેવલ પ્રેમ જ રહે, બીજું કાંઈ હોય જ નહીં, એને કાંઈ લેવા દેવાની વાત ન હોય, એને પ્રેમ તો પ્રેમ જ હોય। પછી કહે છે કે તેઓ જ પ્રેમથી ને તેઓ પ્રેમની સૃષ્ટિ છે કે બ્રહ્મ સૃષ્ટિ છે પ્રેમની સૃષ્ટિ છે, પછી ત્યાં કોઈ વસ્તુ આવતી નથી કહે છે કે એ તો પ્રેમ કે હે પાત્ર આકે પ્રેમ કે દિન રાત્ર કે આકે પ્રેમ કે અંકુર આકે પ્રેમ કે અંગ નિજ નૂર। વિચાર તો કરો કે રાજી મહારાજ આપણને પરમધામની અંદર કેટલો પ્રેમ બતાવે છે અને આપણે ત્યાં ક્યાં ગોથા ખાઈ રહ્યા સમુદ્રની અંદર ખાઈને આખું સમુદ્ર દોરી નાખી તો પ્રેમ ન મળે આપણને કહે છે। અને રાજી મહારાજ આપણને એટલો પ્રેમ આપે છે, એટલો પ્રેમ આપે છે, આજે એને છોડીને આપણે લેતી દેતીનો વ્યવહાર કરી રહ્યા છે, કરી રહ્યા ને।
આપણા પોતાના પ્રિયતમને આપણે ભૂલી જઈએ છીએ અને આપણે લેવા દેવામાં ઝાઝું ધ્યાન દેતા હોય છે કે આ મારું, આ તારું, આ મારે જોતું છે, આ મારે નથી જોતું. આવું જ કામ આપણું આખો દિવસ આખી રાત આમાં સમય પસાર કરી દે. પણ આપણા પ્રિયતમને આપણે કેટલો પ્રેમ કરવો એ આપણે ક્યારેય વિચારતા નથી. આપણા માટે બધું કરી, આ બધોય જોજો જેટલો વ્યવહાર છે એટલો આપણા માટે છે. કોઈ માનતા નહીં કે આમ પરમધામ પૂગી ગયા, કોઈ માનતા નહીં કે આમ પ્રભુને પ્રેમ કરી લીધો અહીંયા. કારણ કે હજી તો બહુ ભૂલ છે આપણી અંદર. હજી 0% આપણે પ્રભુ પાસે પૈસા નથી. અને પ્રભુ પાસે પહોંચી જાય ને પછી ત્યાં પ્રેમ સિવાય કાંઈ વાત જ ન હોય. ત્યાં કોઈ વસ્તુ કોઈને કોઈની હેરાણી એકબીજાને કોઈ નથી કરતા. ત્યાં તો પ્રેમ ઈ પ્રેમ. પછી ત્યાં ત્રાહી દ્રષ્ટિએ કોઈ જોવાવાળું નથી, સીધી દ્રષ્ટિએ બધા જોવાવાળા. એટલો પ્રેમ પ્રગટ છે કે પરમધામની અંદર કહે છે. અને એમાં એમના અંગે અંગમાં પ્રેમ પ્રકાશ સમાયેલો છે કે બ્રહ્મ સૃષ્ટિની અંગે અંગમાં કહે છે પ્રેમ સમાયેલો છે કે આ કે પ્રેમ કે ભૂષણ આયે પ્રેમ કે હે તન કે આ કે પ્રેમ કે બસત આયે બસત પ્રેમ કે ઘર. એમનું શરીર પણ પ્રેમ છે. બ્રહ્મ સૃષ્ટિનું જે શરીર છે એ પણ કહે છે પ્રેમ છે. એમનો શિંગાર પણ પ્રેમ છે. બ્રહ્મ સૃષ્ટિનો જે શિંગાર છે એ પણ કહે છે પ્રેમ છે. એમનો વસ્ત્ર પણ પ્રેમ છે. બ્રહ્મ સૃષ્ટિના જે વસ્ત્ર છે એ કહે છે પ્રેમ છે. અને એનો સર્વદા પ્રેમમય પરમધામમાં જ રહે છે. કે સર્વસ્ય જેનો પ્રેમ છે એ પ્રેમ સર્વદા પરમધામની અંદર જ રહેશે. કહે છે કે આ કે પ્રેમ હે શ્રવણ મુખ બાન આકો પ્રેમ સેવા પ્રેમ ગાન આકો ગાન ભી હે પ્રેમ કો મૂલ આકો સલન ન હોય પ્રેમ ભૂલ. કે એટલા માટે તો તેમને પ્રેમનું શ્રવણ કર્યું. આપણે જ્યારે વાત સાંભળતા હોય ને તો આપણા પરમાત્માની વાત સાંભળવાની કોશિશ કરે કે મારો કૃષ્ણ કેવો છે ગુણવાન, મારો પતિ કેવો છે સાવધાન. કેટલું આપણે વિચાર કરવો જોઈએ આપણા પતિ માટે. રાત દિવસ આપણા પતિની અંદર જ લીન રહેવું જોઈએ ને આપણે. અને આપણે તો આપણા માટે પ્રેમ ગોતી. હા, મારે સારા કપડાં મળી જાય, મને સારો રૂપિયો મળી જાય, મને સારા બંગલા મળી જાય, મારા છોકરા સારા કમાવા લાગીએ. આવું નથી ન્યા બાપા. ત્યાં તમે પ્રેમ કરતા હોય ને એને હેરાન ન કરો. જે પ્રેમ કરે છે ને કરવા દો રાજી ખુશીથી. આપણે તો બીજાને હેરાન કરવા હોતે તૈયાર થઈ જતા હોય. જે પ્રેમમાં અંત આવતો ન હોય ત્યાં તો કહેશે કે હેરાન કરવામાં કોઈ અંત જ નથી આવતો કોઈને. પણ એ પરમધામની અંદર તો એટલો પ્રેમ બતાવ્યો છે, એટલો પ્રેમ બતાવ્યો છે કે કોઈને કોઈ વસ્તુ કંઈક દેખાતું જ નથી. દેખાય પ્રેમ ઈ પ્રેમ બધુંય. કે ત્યાં તો કાંઈ વસ્તુની જરૂર નથી. અહીંયા તો આપણે છોકરાને સાબરા છે તો બધી વસ્તુની જરૂર પડે પણ ત્યાં કોઈ વસ્તુની જરૂર, કારણ કે ત્યાં તો મારું તારું છે જ નહીં કે આ મારું ના તારું. ત્યાં તો સબ ધણી બધાને પ્રેમ જ કરે છે. સખીઓને રાજ શ્યામાજી બંને અને રાજ્ય બધાને પ્રેમ કરતા હોય છે. કે છે 12,000 બ્રહ્મપ્રિયો છે અહીંયા કણે. એ 12,000 બ્રહ્મપ્રિયાઓને એટલો રાજ્ય પ્રેમ કરે છે, એટલો રાજ્ય પ્રેમ. અને એ પ્રેમને છોડીને આજે આ વિશ્વ જગતની અંદર આપણે આવી ગયા મારું તારું કરવા. કરીને એક જરી કામ હોય તો કે મારું છે, પણ એ તમારું એ બ્રહ્મ સૃષ્ટિ આપણું આમાં કાંઈ નથી. કહે છે જે કાંઈ છે એ પરમાત્માનું બધું છે. કહે છે કે એમના મુખેથી પ્રેમની જ વાણી નીકળે છે. એવો હંમેશા પ્રેમનું જ ગાન કરતા હોય છે. કે બ્રહ્મ સૃષ્ટિની મુખેથી પ્રેમથી જ વાણી નીકળે છે અને પ્રેમનું જ ગાન કરે છે. કહે છે એમનું ગાન જ મૂળ ભૂત રીતે પ્રેમ જ છે. કે એનું ગાન જ છે જે મૂળ છે એ ભૂત છે એ પ્રેમ જ છે. કહે છે અને એટલા માટે પ્રેમના માર્ગ પર ચાલતા એમનાથી કોઈ ભૂલચૂક થતી જ નથી. જે પ્રેમના માર્ગ ઉપર હાલે ને એનાથી કાંઈ ભૂલચૂક થાય જ નહીં. જે ભૂલ કોણ કરે? પ્રેમ ઉપર નથી હાલતો વ્યક્તિ એ ભૂલ કરી જાય. કે કોને ક્યારે હું કરું એ કોઈને સમજ જ નથી રહેતી. સમયને કોઈ ભાન જ નથી રહેતું. કહે છે પણ જો સમયને વર્તે તો પ્રેમ કરતો હોય એને સમયની ખબર હોય કે આપણે કેવો સમય લેવો પ્રેમ માટે, કેવો સમય લેવો વ્યવહાર માટે. એવી આવી વસ્તુ કહે છે કે આપણને ખબર પડતી નથી. પણ ધામધણી કહે છે ત્યાં જે બ્રહ્મ અસલ ખાસ જે બ્રહ્મ સૃષ્ટિ છે એ ક્યારેય ભૂલ નથી કરતી. કહે છે કે આકો પ્રેમી એ સહેજ સ્વભાવ એ તો પ્રેમે કહે દેખે દાવ બિના પ્રેમના કશું એ પાઈએ આકે સબ અંગ પ્રેમ સુહાઈએ. કે પ્રેમ જ બ્રહ્મ સૃષ્ટિનો સ્નેહ સ્વભાવ છે. કે જે બ્રહ્મ સૃષ્ટિનો સ્વભાવ છે એ તો
પ્રેમ જ છે કહે છે કે તેથી એમનો નિરંતર પ્રેમનો શું અવસર જોઈએ છે. ખરેખર તો પ્રેમ વગર કંઈ પ્રાપ્ત થતું જ નથી. જ્યાં સુધી પ્રેમ ન હોય ત્યાં સુધી આપણને કાંઈ પ્રાપ્ત થતું નથી કહે છે કે બ્રહ્મ સૃષ્ટિના અંગે અંગમાં પ્રેમથી ન શોભિત છે. જે બ્રહ્મ સૃષ્ટિના અંગો છે એ અંગે અંગમાં બધું પ્રેમ દ્વારા જ બધું પ્રેમ જ શોભિત છે કહે છે કે આકે ગત ભાત સબ પ્રેમ આકે પ્રેમે કુશલ ખેમ અને આકે પ્રેમ ઇન્દ્રિય અંગ ગુણ બુદ્ધ પ્રકૃતિ નહીં પ્રેમ બિન કે એમની ગતિ અને એમની રીતિ પણ પ્રેમ જ છે. બ્રહ્મ સૃષ્ટિની જે ગતિ છે જે રીતિ છે એ પણ પ્રેમ જ છે. એમનો શેષ કુશળ જે પ્રેમ છે શેષે કુશળ પ્રેમ પણ પ્રેમમય છે અને એમના ગુણ અંગ ઇન્દ્રિયો બુદ્ધ અને પ્રકૃતિ સ્વભાવ આ પ્રેમ સિવાય બીજું કંઈ થતું જ નથી. એમની ગુણ અંગ ઇન્દ્રિયો બધી જેટલી પ્રકૃતિ સ્વભાવની છે એ બધુંય પ્રેમમય જ છે કહે છે. ક્યાંય પ્રેમ વગરની કોઈ વસ્તુ નથી ત્યાં કણે કહે છે.